વધુ એક મહિલા પીએસઆઈ એએસઆઈ અને વચેટીઓ 63,000ની લાંચ લેતા એસીબીના સંકજામાં। વધુ એક મહિલા પીએસઆઈ અને એએસઆઈ તેમજ વચેટીઓ 63 લાખની લાંચ લેતા એસીબીના સકંજામાં। મળતી માહિતી મુજબ આ કામના ફરિયાદી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે અરજી થયેલ હતી, જે અરજીના તપાસ આ કામના આરોપી એએમ રબારી વર્ગ 3 હીરાબાગ પોલીસ ચોકી કાપોદ્રા પોલીસ સ્ટેશનના સુરતનાઓ કરતા હોય છે અને આરોપી નંબર 2 નવનીતકુમાર હમીરભાઈ જેઠવા હોદ્દો એએસઆઈ વર્ગ 3 નાઓ તેમના રાઇટર થતા હતા, જે અરજીની તપાસમાં ફરિયાદીને બાકી નીકળતા રૂપિયા આપી દેવા સારું ફરિયાદીને વારંવાર દબાણ કરતા હતા અને જે બાકીના રૂપિયા આપવાના હતા તેમાંથી ઓછું કરાવીને બાકી નીકળતા રૂપિયા પૈકી ઉપરના નીકળતા રૂપિયા 63,000 આરોપીને એકને પોતાને આપી દેવા જણાવી ગેરકાયદેસર રીતે લાંચની માગણી કરેલ હોય છે, જેથી આ કામના ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ના હોય, જેથી ફરિયાદીએ વડોદરા એસીબીમાં સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન આ કામના આરોપીને લાંચ આપવા જણાવતા પીએસઆઈ વતી લાંચ લેનારા આરોપી 3 માનસી રામભાઈ સિસોદિયા ખાનગી વ્યક્તિ 63,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ।